નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ માર્કેટના વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આ બુલેટિનનું નામ છે નક્ષત્ર નિવેશ. નક્ષત્ર નિવેશના બુલેટિનમાં આપણે વાત કરીએ છીએ નક્ષત્ર અને સાથે સાથે બજારની વાત કરી રહ્યા છે. તો બજારની વાત કરતાં પહેલાં મારે અહીંયા શરૂઆત કરવી છે કે દરેક વ્યક્તિના જીવનમાં જોઈએ તો ગુરુનું બહુ જ મહત્ત્વ રહેલું છે. જ્યારે ગુરુ કોઈ પણ વ્યક્તિના જીવનમાં આવે ત્યારે ગુરુ છે એ જ્ઞાન આપે, જ્ઞાનની સાથે સાથે સમજ આપે, અને જ્ઞાન અને સમજનો જ્યારે સમન્વય થાય ત્યારે વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે. હવે તમને એવું થતું હશે કે આ નક્ષત્રનો દિવસ છે અને અહીંયા જિંદગીની લાઈફની ફિલોસોફી કેમ કરવામાં આવે છે. તો તાજેતરમાં જોવા જઈએ તો હવે નજીકના સમયની અંદર 2 જૂનની અંદર છે ગુરુ છે એ કર્ક રાશિમાં જશે. ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં જશે અને જ્યારે ઉચ્ચ રાશિમાં જાય એની અસર જે કહેવાય કે બજાર ઉપર થતી હોય છે. ભૂતકાળમાં પણ એવા અનુભવો આપણે કરેલા છે કે જ્યારે ગુરુ ઉચ્ચ રાશિમાં જાય ત્યારે માર્કેટ ઉપર એના હકારાત્મક અને સકારાત્મક અસર જોવા મળ્યા છે. તો આપણે આ બુલેટિનની અંદર વાત કરીશું કે જ્યારે ગુરુ જે છે એ એની ઉચ્ચ રાશિમાં જાય છે તો માર્કેટ ઉપર શું અસર કરે છે, સાથે સોના ઉપર શું અસર થાય છે, અને જોવા જઈએ તો રોકાણકારોની અંદર કહેવાય ને એક જાતનો ઉત્સાહ જાગે છે. તો જે રોકાણકારો માટે સમય આવી ગયો છે. તો કઈ રીતનો સમય છે, કેવો સમય છે, આ બધાનું જે આપણી સાથે માર્ગદર્શન કરશે આ પ્રોગ્રામના જે કહેવાય સારથી જે કહેવાય એ આપણા છે રાજ જાની, જે આપણી સાથે જોડાયા છે. રાજ જાની છે એ આપણે કહેવાય ને કે સારથી તરીકે કામ કરશે. જ્યારે સારથી છે એ રથી હોય અને જો સારી રીતે એનું જે રથ ચલાવે તો એ રથી છે એ મહારથી થઈ જાય છે. તો આપણે આશા રાખીએ કે રાજ જાની છે આચાર્યશ્રી આપણે માર્ગદર્શન કરશે, કઈ રીતે ધ્યાન રાખવું, કઈ રાશિ પ્રમાણે રાશિના લોકો છે એને કહેવાય કે એક રેમેડીઝ પણ આપશે, સાથે જણાવશે કે આ જે અત્યારે જે પ્રવેશ થઈ રહ્યો છે ગુરુ રાશિનો જે કર્ક રાશિમાં એની વાત કરશે. તો સૌથી પહેલા આચાર્યજી આપનું સ્વાગત છે બુલેટિનમાં. નમસ્કાર હાર્દિકભાઈ, અને નમસ્કાર તમારા તમામ દર્શક મિત્રોને. જ્યોતિષમાં અત્યારે ગ્રહો વાઇઝ ઘણા બધા નાના મોટા ફેરફારો તો થતા હોય છે, પરંતુ આપણે લાંબી અસર, મોટી અસર અને પ્રોપર એક રિલાયબલ અસર જોઈ હોય ને તો કુંડલીમાં, ગ્રહોમાં અને જ્યોતિષમાં શનિ, ગુરુ અને રાહુ આ 3 ગ્રહોનું જે છે પ્રભુત્વ જનરલી વધારે હોય છે. આવનારી 2 જૂને ગુરુ અત્યારે જે મિથુન રાશિમાં છે ત્યાંથી એ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે કર્ક રાશિમાં ટ્રાન્ઝિટ કરશે, એટલે કે આવશે. જ્યારે ગુરુ કર્ક રાશિમાં આવે એટલે એ પોતાની ઉચ્ચની રાશિ કહેવાય, અને આ સમયગાળા દરમિયાન ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં હોય તો ગુરુ પાસે જે વસ્તુઓનું પ્રભુત્વ છે જેમ કે જ્ઞાન, સંપત્તિ, સંતાન, શિક્ષણ, આધ્યાત્મિકતા, આ બધી જ વસ્તુઓની અસર ગુરુદેવ તમામ રાશિના જાતકોને આપે છે. સાથે સાથે હવે આપણે આને કનેક્ટ કરીએ શેર માર્કેટ સાથે. તો શેર માર્કેટમાં પણ ગુરુનું પ્રભુત્વ જેમ કે સરકાર સાથે જોડાઈ જાય તો બેન્કિંગ સેક્ટરમાં બી થાય છે, પ્લસ રિસર્ચ લાઇનમાં બી થાય છે. અને ડેટ વાઇઝ આપણે જો જોઈએ તો ગુરુ 2 ઓગસ્ટથી 31 ઓક્ટોબર સુધી કર્ક રાશિમાં રહેશે. આ સમયગાળા દરમિયાન વક્રી બી થશે, માર્ગી પણ થશે, અને એમાં બી સ્પેસિફિકલી આપણે જોઈએ તો 14 જુલાઈથી 11 ઓગસ્ટ સુધીનો જે સમય છે તો આ સમયે સૂર્યદેવની વધારે નજીક હોવાથી એ પોતાનું તેજ થોડું અસ્ત કરશે, એટલે આ ટાઈમ ગુરુદેવ અસ્ત પણ હશે. જ્યારે 13 ડિસેમ્બર 2026 થી ગુરુ વક્રી પણ થશે. તો આ બધાની અસર કઈ રીતે તમામ દર્શક મિત્રોને થશે એના માટે બી આપણે ચર્ચા કરી લઈશું. ગુરુ જે છે એ 12 રાશિ ચક્રની રાશિમાં 9 નંબરની ધન રાશિ અને 12 નંબરની મીન રાશિ પર પ્રભુત્વ ધરાવે છે. અને અત્યારે ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં હશે તો 3 નક્ષત્રો સાથે એનું સીધું કનેક્શન કે 3 નક્ષત્રોમાં ટ્રાન્ઝિટ કરશે. જેમાં પહેલું છે પુષ્ય નક્ષત્ર. પુષ્ય નક્ષત્રમાં 18/6/2026 થી ગુરુ આવશે. આપણે સૌ જાણીએ છીએ કે પુષ્ય નક્ષત્ર સોના માટે તો સવિશેષ મહત્વનું હોય છે. તો આ નક્ષત્ર દરમિયાન
સોનાના ભાવમાં આપણને ઘણો બધો ફેરફાર પોઝિટિવલી અથવા તો વધારાની દિશામાં જોવા મળશે. અત્યારથી તમે જુઓ છો તો ધીરે ધીરે ગુરુ જેમ કર્ક રાશિમાં આવે છે, તો જે થોડા સમયગાળા દરમિયાન સોનાનો ભાવ ડાઉન થયો હતો એ પછી હવે ધીમી ગતિએ વધવા માંડ્યો છે. તો 18 જૂન પછીથી ગુરુનો જ્યારે કર્ક રાશિમાં હશે તો સોનાના ભાવમાં આપણને ચોક્કસપણે વધારો જોવા મળશે. આ વધારો આપણને 18 જૂન પછીથી સતત જોવા મળશે. જ્યારે ગુરુ આશ્લેષા નક્ષત્રમાં આવશે એટલે કે 19 ઓગસ્ટ 2026માં આ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં થોડો આપણને ઘટાડો જોવા મળશે. અને એ સમયગાળા દરમિયાન શેર માર્કેટમાં બી થોડુંક ફેરફાર આવે અથવા તો ઘટાડો જોવા મળે એવી શક્યતાઓ પૂરેપૂરી છે. અને જ્યારે ગુરુ મઘા નક્ષત્રમાં આવશે એટલે કે 31 ઓક્ટોબર 2026 પછી તો ફરી સોનાનું કોમોડિટી અને રૂપિયાના ભાવમાં ધીરે ધીરે આપણને વધારો જોવા મળશે. ગુરુ છે એ જનરલી હેલ્થકેર સેક્ટર સાથે ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે. અને જ્યારે સૂર્ય અને ગુરુનું કનેક્શન થતું હોય તો ફાર્માસ્યુટિકલ, રિસર્ચ, આ બધી તમામ કંપનીઓમાં પણ ગુરુની અસર જોવા મળે છે. ગુરુ પોતાની જે ધન રાશિનો સ્વામી છે, તો ધનરાશિ સાથેનું કનેક્શન હોય તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી રોકાણ, ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતું જે બી ઇન્ડસ્ટ્રીઝ, બિઝનેસીસ છે એ બધામાં આપણને પોઝિટિવ અને વધારો જોવા મળશે. ગુરુ, સૂર્ય અને બુધ જ્યારે કનેક્શનમાં હોય તો આપણે બેન્કિંગ સેક્ટરમાં અને ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં પણ ઘણી બધી ટેકનોલોજીકલ ફેરફાર આવશે. એટલે કે આ સમયગાળા દરમિયાન ફોરેનની જે ટેકનોલોજી છે એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થાય, ફોરેનની ટેકનોલોજી ઇન્ડિયામાં આવે અને એમાં પણ પોઝિટિવલી શેર માર્કેટને અને બજારને ફાયદો થાય એવી ઓપોર્ચ્યુનિટીઝ ગુરુની ટ્રાન્ઝિટથી પણ થઈ શકે છે. ગુરુ ગ્રહનો એક પોઝિટિવ ફાયદો એ બી છે, ગુરુ ગ્રહ એવી તમને ઇન્કમ આપી શકે, ફોર એક્ઝામ્પલ કે ઇન્ટરેસ્ટની ઇન્કમ હોય, પ્લસ ડિવિડન્ડને લગતી હોય, બોનસીસને લગતી હોય, ફોરેન ટ્રેડને લગતી હોય, એક્સપોર્ટને લગતી હોય, તો આ તમામ પ્રકારની આવક જો તમારી કુંડલીમાં ગુરુ ગ્રહ સારી પોઝિશનમાં હોય તો તમને ચોક્કસપણે મળી શકે છે. સર, તમે બહુ સરસ રીતે સમજાવ્યું કે જ્યારે ગુરુ છે એને ઉચ્ચ રાશિમાં આવે ત્યારે બજાર માટે, સ્ટોક માર્કેટ માટે શુભ અસર કરે છે. પણ મારે અહીંયા એ પૂછવું છે કે આવી કોઈ ભૂતકાળમાં કોઈ એવી ઘટનાઓ ઘટી છે કે જ્યારે સૂર્ય એની ઉચ્ચ રાશિમાં ગયો હોય અને એની અસર માર્કેટ ઉપર જોવા મળી હોય? આપનું કોઈ એવું રિસર્ચ છે આની અંદર કે જેના ઉપરથી આપણે દર્શક મિત્રો છે એમને થોડી કહેવાય ને કે ભૂતકાળના ઉપરથી ભવિષ્યની કહેવાય ને કે રેખા બાંધી શકે, તો એવા કોઈ આપણા અનુભવો કે એવા કોઈ રિસર્ચ આપણી પાસે છે? જો આપણે મારા રિસર્ચ પ્રમાણે તમને કહું તો મેં ગુરુ ઉચ્ચ રાશિનો હોય કે આજથી 125 વર્ષ પહેલા, મતલબ કે 1907માં પણ 15 જુલાઈથી 8 ઓગસ્ટ 2008 સુધી એ સમયગાળા દરમિયાન પણ ગુરુદેવનું ઉચ્ચ રાશિમાં ટ્રાન્ઝિટ હતું. પણ આપણે પ્રેક્ટિકલી ઇન્ડિયન માર્કેટ માટેનું જોઈએ તો એ એનાલિસિસ એ સમયની સાથે કનેક્શનમાં નહીં આવે. મતલબ કે 1919માં બી ગુરુ ઉચ્ચના હતા, 1931માં બી ગુરુ ઉચ્ચના હતા. પણ અત્યારે પ્રેક્ટિકલી આપણે જોઈએ તો જુલાઈ 20, 1990 થી લઈ અને 14 ઓગસ્ટ 1991 આ સમયે જ્યારે ગુરુદેવ ઉચ્ચ રાશિમાં હતા તો ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં, વર્લ્ડ લેવલના સ્ટોક માર્કેટમાં ઘણા બધા પોઝિટિવ ચેન્જીસ, પ્લસ આપણે એ બી જાણીએ છીએ કે 1990 પછી જે હર્ષદ મહેતાનો જે એક એપિસોડ આવ્યો હતો તો એ સમયે પણ ઘણા બધા ફેરફારો સ્ટોક માર્કેટમાં વધારામાં આપણને જોવા મળ્યા હતા. એ સિવાય આપણે જોઈએ તો જુલાઈ 2002 અને જુલાઈ 2003 સુધીનો જે સમય હતો એમાં પણ આપણે બબલ બૂમ ને એ બધો જે પીરિયડ હતો ત્યારે બી આપણે પોઝિટિવ ચેન્જીસ અને વધારો જોયો હતો. પછી ગુરુદેવ ઉચ્ચ રાશિમાં હતા 18 જૂન 2014 થી 13 જુલાઈ 2015 સુધી. તો આ સમયે બી ઘણા બધા કરેક્શન થઈ અને માર્કેટ અપવર્ડ્સમાં ગયું હતું. હાલમાં આપણે જોઈએ તો 2 જૂન 2026 થી 31 ડિસેમ્બર 2026 સુધી આપણને ગુરુદેવનું આ ટ્રાન્ઝિટ જોવા મળશે. અને
સ્પેસિફિકલી હજુ બી ભવિષ્ય રિલેટેડ આપણે જોઈએ તો આ કરેક્શનમાં પોઝિટિવ વધારો 24 જાન્યુઆરી 2027 થી 25 જૂન 2027 આ સમય ગુરુદેવ વક્રી હશે, અને જ્યારે ગુરુ વક્રી હોય ત્યારે એની ઇન્ટેન્સિટી થોડી વધારે હોય. તો શેર માર્કેટ માટે આ જે સમયગાળો છે પર્ટિક્યુલરલી થોડા કરેક્શન વાળો પણ જોવા મળી શકે છે આપણને. ધન્યવાદ શાસ્ત્રીજી. તો દર્શક મિત્રો, અહીંયા જે કહેવાય કે શાસ્ત્રીજીએ જે આપણને એક માહિતી આપી છે, એમનો અભ્યાસ જોવા જઈએ તો 125 વર્ષનો એમનો અભ્યાસ કરેલો છે, અને એમના અભ્યાસમાંથી એમને જે મહત્વનો જે આપણે કહેવાય ને કે આપણે જેમ મધમાખીની જેમ મધમાખી જે મધ લે છે એ આપણે જો વર્ષો ગણીએ ને તો વર્ષો જે દેખાય ને તો એક વર્ષે 1990 થી લઈને 1991 વર્ષ, જેની અંદર કહી શકાય કે ભારતીય માર્કેટની અંદર કહેવાય કે બુલ માર્કેટ હતું, અને જે કહેવાય ને કે 1 રૂપિયાની વસ્તુ 100 રૂપિયા સુધી પહોંચી ગયા હતા, જે આપણે ઇતિહાસમાં જોયેલું છે. સાથે બીજી વસ્તુ કે જે કહેવાય કે 2014નો જે ગાળો છે કે જ્યારે તાજી કહેવાય કે મોદી ગવર્મેન્ટ બન્યા હતા, મોદી પ્રથમ વખત વડાપ્રધાન બન્યા હતા, ત્યારે જોવા તો માર્કેટની અંદર એક ઉત્સાહ આવ્યો હતો, એક નવી ઉમંગ આવી હતી, નવા ભારતનું એક સપનું જોવાયું હતું. અને એ વખતે પણ જોવા જઈએ ને તો મહત્વનો સમય છે કે એ સમયગાળાની અંદર પણ જે કહેવાય કે ગુરુ છે પોતાને ઉચ્ચ રાશિમાં ભ્રમણ ચાલુ કર્યું હતું. અને પછીના જે 2 મહત્વની વસ્તુઓ જે છે કે 2026ની અંદર જૂન 1 અને ડિસેમ્બર 30 સુધીનો સમયગાળો છે, એમાં પણ રાહુ એટલે ગુરુ છે એ પોતાની ઉચ્ચ રાશિમાં ભ્રમણ કરશે. અને બીજું છે વક્રી હશે, જે જાન્યુઆરી 24 થી 27નો સમય આપ્યો છે. આની અંદર વક્રી છે, એની અંદર માર્કેટની અંદર કરેક્શન આવી શકે છે, પણ આપણે આશા રાખીએ કે માર્કેટ છે પોઝિટિવ રહે. તો દર્શક મિત્રો, આપણે જોયું. હવે એક સમય થયો છે વિરામનો. વિરામ બાદ આપણે છે જોઈશું કે ગુરુ અને સોનાનો શું સંબંધ છે. સાથે આપણે જોઈશું કે ગુરુ જે છે એ કઈ રાશિઓ પર, જ્યારે કર્ક રાશિમાં આવે છે તો કઈ રાશિઓ છે કે જેના પર અસર થઈ શકે છે, સકારાત્મક અસર થઈ શકે છે, અને કઈ રાશિવાળા છે જેને ધ્યાન રાખવા જેવું છે. આ બધા પર આપણે ચર્ચા કરીશું, પણ એક સમય થયો છે વિરામનો. વિરામ બાદ મળીએ. બ્રેક બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. અત્યાર સુધીની આપણી જે રસપ્રદ ચર્ચા થઈ રહી છે એની અંદર આપણે જોયું કે ગુરુ છે એની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરે છે. સાથે શાસ્ત્રીજી એ પણ કીધું કે ગુરુ અને સોનાની સાથેનો શું સંબંધ છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો ગુરુ અને સોનાનો અનેરો સંબંધ છે, અને ગુરુ અને પુષ્ય નક્ષત્ર આ બધા સંજોગો જોડાયેલા છે. તો આપણે ટૂંકમાં શાસ્ત્રીજી પાસેથી માહિતી લઈ લઈએ કે આ ગુરુ અને સોનાનો શું સંબંધ છે. શાસ્ત્રીજી, જો આપણા હિન્દુઇઝમમાં ગ્રહોનું અને દેવતાઓનું સાથે સાથે ગ્રહ, દેવતા અને એમની જે ધાતુ છે એનું ડાયરેક્ટલી સીધો સંબંધ છે. આજે કોઈ વ્યક્તિની કુંડલીમાં ગુરુ ગ્રહ કમજોર હોય તો તમે ડાયરેક્ટ ગુરુ ભગવાન પાસે તો જવાના નથી કે ભાઈ તમે મારી કુંડલીમાં મજબૂત થાવ. હા, તમે એના મંત્રથી, પ્રાર્થનાથી કનેક્ટ કરી શકો. સેમ વસ્તુ ગુરુને પ્રબળ બનાવવા માટે ગુરુની જે ધાતુ છે ને, મેટલ, એ સોનું છે. તમે સોના પર, સોના સાથે એનું કનેક્શન તમારું સેટ કરો તો પણ તમારે ગુરુ ગ્રહ મજબૂત થતો હોય છે. જ્યારે ગુરુ નબળી પરિસ્થિતિમાં હોય ત્યારે સોનામાં ઘટાડો, ફેરફાર અથવા તો કરેક્શન વાળો વધારો કે જે આપણે પ્રિડિક્ટ કરવો અઘરો થાય, વધી જાય, ઘટી જાય, ફ્લક્ચ્યુએશનમાં આવે. પણ જ્યારે ગુરુ ઉચ્ચ રાશિમાં હોય, ગુરુ પોતે પોતાની પોઝિટિવ અને સ્ટેબલ સિચ્યુએશનમાં હોય તો એ સમયે સોનાની અંદર ઘણો બધો પોઝિટિવ અને હકારાત્મક સ્ટેડી ગ્રોથ જોવા મળતો હોય છે. અને આમાં બી ખાસ કરી અને ગુરુ પુષ્ય નક્ષત્રમાં હોય અથવા તો પોતાના પુનર્વસુ નક્ષત્રમાં હોય ત્યારે પણ આપણને ગુરુના પોઝિટિવ રીતે આપણને સોના સાથેનું કનેક્શન એક માર્કેટ વાઇઝ જોઈએ તો અપગ્રેડેડ આપણને જોવા મળતું હોય છે. શાસ્ત્રી, ધન્યવાદ. તો દર્શક મિત્રો, આના ઉપરથી એક વસ્તુ, જ્યોતિષશાસ્ત્ર ગુરુ અને સોના સાથેનો કહેવાય ને કે સીધો સંબંધ અને કારક ગ્રહ ગણવામાં આવી રહ્યો છે. પણ અહીંયા શાસ્ત્રીજી, મને એક પ્રશ્ન થાય છે કે એક લેમેન તરીકે પૂછ્યું કે આપણા દર્શક મિત્રો છે કે જેમને ગુરુ, ગ્રહ, કારક આ બધામાં કશી ખબર નથી પડતી, પણ એ સામાન્ય જો કુંડળી જોવે ત્યારે ખબર પડે કે આ મારી કુંડળીનું પહેલું ઘર છે, આ મારું બીજું ઘર છે, નાકની દાંડી આવે છે, લગ્ન ગ્રહ છે. તો હવે મારે એ પૂછવું છે કે આ જે ટ્રાન્ઝિટ થઈ રહ્યો છે 2 જૂન આસપાસ, જે ગુરુ છે ઉચ્ચ રાશિમાં જઈ રહ્યા છે, પણ આપણા જે દર્શક મિત્રો છે એને સીધો લાભ લેવો હોય તો કઈ રીતે લઈ શકે? એક, અને બીજું કે
દર્શક મિત્રો કયો એમનો ગૃહ એટલે ગુરુ ગ્રહ છે, કયા સ્થાનમાં પડ્યો છે એ જોઈને નિવેશ કરી શકે ખરા? હાર્દિકભાઈ, ગુરુની પોઝિશન પરથી એક આપણે જનરલ એડવાઇઝર ને આઈડિયા ગ્રાહકોને, તમારા જે કસ્ટમરો છે અને જે દર્શક મિત્રો છે એમને 100% આપી શકાય, પરંતુ એમને પોતાની ઓવરઓલ કુંડલીનું પણ એનાલિસિસ જોઈ લેવાનું, વ્યય સ્થાનનું, 11મા સ્થાનનું, ભાગ્ય સ્થાનનું, અને જો એ બધું બરાબર અને સારી પોઝિશનમાં હોય તો તમને જનરલી દરેક વ્યક્તિની કુંડલીમાં ગુરુ કયા સ્થાનમાં હોય તો એ લોકો કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે કે જેનાથી એમને ફાયદો થાય, તો એ માહિતી હું તમને આપું. અને આ બહુ એક થોડું ડીપ રિસર્ચ છે. તો જનરલી જ્યારે વ્યક્તિને પહેલા સ્થાનમાં ગુરુ હોય અથવા તો ગુરુ પોતે લગ્નેશ હોય તો આવા વ્યક્તિ પોતે બી એક ઉત્તમ સલાહકાર હોઈ શકે છે, સારા નિષ્ણાંત અને ઉત્કૃષ્ટ અભ્યાસ કરી અને પોતાની રિસર્ચથી ઇન્વેસ્ટ કરી શકે. તો આવા લોકો ફોરેન ટેકનોલોજી હોય, એજ્યુકેશનલ સેક્ટર હોય, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો એમને ઘણો ફાયદો થતો હોય છે. સપોઝ કે તમારી કુંડલીમાં ગુરુ ધન સ્થાન એટલે કે બીજા સ્થાનમાં હોય અથવા તો તમારો ધનેશ હોય તો આવા વ્યક્તિઓ બેન્કિંગ સેક્ટર, મ્યુચ્યુઅલ ફંડ, ફાર્માસ્યુટિકલ કંપનીઝ એમાં ઇન્વેસ્ટ કરે તો એમાંથી એમને વધારે ફાયદો થતો હોય છે. જ્યારે વ્યક્તિની કુંડલીમાં ગુરુ ત્રીજે અથવા તો પરાક્રમ સ્થાનનો માલિક હોય તો આવા વ્યક્તિ પોતાની ઇન્ટેલેક્ટ એટલે કે બુદ્ધિથી, ભાગ્યથી રિસ્ક લઈ અને પૈસા કમાતા હોય છે. આવા લોકોને જનરલી ડોક્યુમેન્ટેશન વાળા કોઈ યુનિટ્સ હોય, યુનિટ ટ્રસ્ટ હોય, બ્રોકરેજ વાળા ફર્મ્સ હોય અથવા તો મ્યુચ્યુઅલ ફંડ હોય, એવામાં ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એમને ચોક્કસપણે વધારે ફાયદો થશે. પછી જોઈએ જે વ્યક્તિની કુંડલીમાં ગુરુ ચતુર્થ એટલે કે ચોથા સ્થાનમાં હોય અથવા તો ચોથા સ્થાનનો કારક સુખ સ્થાનનો કારક હોય તો આવા વ્યક્તિઓ એજ્યુકેશનલ સેક્ટર, ફાર્મિંગ, મિલ્કને લગતી પ્રોડક્ટ, ડેરી પ્રોડક્ટ, બેન્કિંગ સેક્ટર એવામાં જો કંપની કનેક્ટેડ હોય એમાં ઇન્વેસ્ટ કરશે તો એમને ઘણો બધો ફાયદો થતો હોય છે. જો વ્યક્તિનો ગુરુ 5મા સ્થાનમાં હોય તો આવા વ્યક્તિઓ પોતાની બુદ્ધિમત્તાથી, ઇન્ટેલેક્ટથી કોઈ બી કંપનીમાં ઇન્વેસ્ટ કરે રિસર્ચ કરીને તો એમને ચોક્કસપણે ફાયદો થતો હોય છે. એમના માટે પર્ટિક્યુલર ફેવરેબલ નથી, એમના માટે બધા હોરાઇઝન ઓપન છે. જ્યારે વ્યક્તિની કુંડલીમાં ગુરુ 6ઠા સ્થાનમાં હોય અથવા તો 6ઠા સ્થાનનો માલિક હોય તો આવા વ્યક્તિઓ ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા ફર્મ હોય અથવા તો ફોરેનમાં જે કંપનીની બ્રાન્ચીસ હોય, ઇન્ડિયામાં બી ઓપરેટ થતી હોય એવી ઇન્ડસ્ટ્રીઝ હોય, ફોરેનમાં ઇન્વેસ્ટ કરે અથવા તો બેન્કિંગને લગતું કોઈ બી એવું ઇન્વેસ્ટમેન્ટ કે જે પોતાને બી ફાયદો આપે અને ફ્યુચર ઓરિએન્ટેડ બી ફાયદો લઈને કરે, એવા લોકોને ફાયદો વધારે થાય. જો ગુરુ તમારી કુંડલીમાં સપ્તમેશ હોય અથવા તો 7મા સ્થાનનો કારક હોય તો તમારે પાર્ટનરશિપમાં સમજી વિચારી અને ડિસિઝન લેવાનું. પણ પાર્ટનરશિપમાં કોઈની સલાહ લઈને તમે ઇન્વેસ્ટ કરશો તો પાર્ટનરશિપ ફોર્મ વાળા સેક્ટરમાં બી તમને ફાયદો થશે, ફ્યુચર ઓપ્શનમાં પણ તમને યોગ્ય વળતર મળી રહેશે. જો વ્યક્તિને 8મા સ્થાનમાં ગુરુ હોય અથવા તો 8મા સ્થાનનો માલિક હોય તો આવા વ્યક્તિને આર્થિક નુકસાન, વ્યવસાયમાં નુકસાન અથવા તો વિદેશમાં નાણાં ફસાય એવી શક્યતાઓ હોય છે. તો જનરલી જો તમારી કુંડલીમાં ગુરુ 8મે હોય અથવા તો 8મા સ્થાનનો કારક હોય તો શેર બજારમાં તમારે પોતાના નામ પર ઇન્વેસ્ટ કરવું લાભદાયક નથી હોતું. જ્યારે વ્યક્તિની કુંડલીમાં ગુરુ 9મા સ્થાનમાં હોય અથવા 9માનો કારક હોય તો આવા વ્યક્તિઓ પોતાના ઇન્સ્ટિંક્ટ, ઇન્ટ્યુશનથી અથવા તો પોતાના કોઈ મેન્ટર તરફથી એડવાઇસ લઈ અને કામ કરી શકે છે. અને ભાગ્યમાં જો તમારે ગુરુ હોય તો તમે કદાચ પોતે એઝ અ ઇન્વેસ્ટર નહીં પણ એઝ અ એડવાઇઝર કોઈને હેલ્પ કરશો તો બી તમને ઘણો બધો ફાયદો એક સેકન્ડરી ઇન્કમ તરીકે એઝ અ એડવાઇઝર બી મળી શકે છે. જ્યારે વ્યક્તિને 10મા સ્થાનમાં ગુરુ હોય અથવા તો કર્મ સ્થાનનો કારક ગુરુ હોય તો આવા વ્યક્તિઓ ફાઇનાન્શિયલ સેક્ટર, સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ આવા બધાને લગતા જે બી ઇન્સ્ટિટ્યુશન્સ હોય, કંપનીઝ હોય, ફેક્ટરીઝ હોય એના શેર સ્ટોક સાથે ડીલ કરે તો એમને વધારે ફાયદો થતો હોય છે. જ્યારે વ્યક્તિને 11મા સ્થાનમાં ગુરુ હોય અથવા તો 11મા સ્થાનનો કારક ગ્રહ ગુરુ હોય તો
તમારે સૌથી પહેલા તો પેશન્સ રાખવાનું, કેલ્ક્યુલેટિવ પ્લાનિંગ કરવાનું અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય એ દિશામાં તમે જશો તો ચોક્કસપણે તમને ભવિષ્યમાં એનો ફાયદો થશે. જ્યારે વ્યક્તિને 12th હાઉસ એટલે કે 12મા સ્થાનમાં ગુરુ હોય અથવા તો વ્યય સ્થાનનો માલિક ગુરુ હોય તો આવા વ્યક્તિઓને પોતાના વતન કરતા વિદેશી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વધારે સારો ફાયદો થતો હોય છે. ઇન જનરલ આપણે જોઈએ તો તમારી કુંડલીમાં ગુરુ જે સ્થાનમાં બેઠો હોય ત્યાંથી જે સ્થાનમાં દ્રષ્ટિ કરે છે, મતલબ કે ગુરુ વ્યક્તિને પહેલા સ્થાનમાં બેઠો છે અને એની દ્રષ્ટિ 5મા 7મા અથવા તો 9મા સ્થાનમાં હોય તો એ સ્થાનને લગતા ઇન્ડસ્ટ્રીઝ, કંપનીઝ કે ઇન્સ્ટિટ્યુશનના જે બી શેર માર્કેટ હોય એ શેર્સમાં તમે ઇન્વેસ્ટ કરો તો એનાથી બી તમને બેનિફિટ થતો હોય છે. આપણે ઇન્વેસ્ટમેન્ટ મેં તમને ગુરુના બેઝ ઉપર કીધી, પણ સાથે સાથે તમારી કુંડલીમાં રાહુની કોઈ ખરાબ પ્લેસમેન્ટ ના હોય, 8મા અથવા તો 12મા સ્થાનમાં કોઈ ખરાબ પ્લેસમેન્ટ ના હોય, એ તમારે ચોક્કસપણે કોઈ નિષ્ણાંત જ્યોતિષીની સલાહ લઈ અને પછી ઇન્વેસ્ટ કરવું. ધન્યવાદ શાસ્ત્રીજી. તો આપણે બહુ સરસ રીતે સમજાવ્યું અમારા દર્શક મિત્રોને કે ભાઈ જ્યારે તમારા કુંડળીમાં ગુરુ ક્યાં પડ્યો છે, પહેલા સ્થાન ઉપર પડ્યો છે, 12મા સ્થાન ઉપર પડ્યો છે અને ત્યાં એ ગુરુના આધારિત કયા ક્ષેત્રમાં રોકાણ કરવું. પણ શાસ્ત્રીજી આપણી છે એક પરંપરા છે, આપણે અનુભવી છે કે આપણે છે ને આ પ્રોગ્રામની અંદર કુંડળી લઈએ છીએ. હવે આપણી પાસે છે 2 કુંડળી આવી છે જે આપણા દર્શક મિત્રો છે અને એમને છે ને પ્રશ્ન પૂછેલો છે. તો પહેલી કુંડળી છે આપણી સુરેશભાઈની. એ સુરેશભાઈનો જો આપણે પ્રશ્ન જોવા જઈએ તો સુરેશભાઈનો પ્રશ્ન એવો છે કે એમને છે ને માર્કેટમાં શું કરવું એ કે એમને સમજણ નથી. એ કહે છે કે મારું નાનું રોકાણ થાય છે એમાં મને ફાયદો થાય છે, પણ જ્યારે મોટું રોકાણ કરું છું તો એની અંદર મને નુકસાન થાય છે. અને જે શોર્ટ ટર્મ કહેવાય કે નાનું મોટું જે કહેવાય કે રમતા હોય તો કે એની અંદર એમને નુકસાન થઈ રહ્યું છે. તો આ સમયગાળો જ્યારે આપણે જે ટ્રાન્ઝિટ થઈ રહ્યું છે, ઉચ્ચ રાશિમાં ગુરુ જઈ રહ્યો છે, તો આ સમયગાળામાં એમને ફાયદો થશે. સાથે આપણે બીજું એમની એ પણ પ્રશ્ન છે કે રોકાણ એમને કરવું તો કયા પ્રકારનું રોકાણ કરવું, શેમાં રોકાણ કરવું, અને બીજું કે વિદેશ યોગ એમના માટે શક્ય છે? બધા પ્રશ્નોના જવાબ આપણે આપીએ તો પહેલો જવાબ એ કે એમના માટે વિદેશમાં સ્થાયી થવું અથવા વિદેશ જવું એ પોઝિટિવલી શક્ય છે. તો તમે ડેફિનેટલી સુરેશભાઈને એવી સલાહ આપી દો કે તમે ફોરેનને લગતું જે બી તમારું કામ હોય એને તમે પહેલા પ્રાયોરિટી આપો. બીજી વસ્તુ કે એમને ભાગ્યમાં ગુરુ છે, તો જે મેં તમને માહિતી આપી કે ભાગ્ય સ્થાનમાં હોય અથવા તો ભાગ્યને લગતું કોઈ બી ગુરુના હાથમાં હેન્ડલિંગ હોય તો એ વ્યક્તિ પોતે પોતાની ઇન્સ્ટિંક્ટથી કરે અથવા તો એક સલાહકાર બની અને બીજાને સલાહ આપશે તો એમને ચોક્કસપણે ફાયદો વધારે સારો થશે. અને આ ગુરુના ટ્રાન્ઝિટથી એમના માટે ફાયદો જ છે, પણ એમને એમના કોઈ ગુરુના બ્લેસિંગ લઈ અથવા તો એમના પોતાના ઇન્સ્ટિંક્ટને, ઇન્ટ્યુશનને મેડિટેશનથી વધારી અને ઇન્વેસ્ટ કરશે તો ચોક્કસપણે પહેલા જેવી ભૂલો નહીં થાય અને વધારે સારી રીતે કરી શકે છે. ધન્યવાદ શાસ્ત્રીજી. તો સુરેશભાઈ, તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે. સુરેશભાઈનો કહેવાય કે સૂરજ ચમકી રહ્યો છે અને ચમકાવવા માટે ગુરુ એમને મદદ કરી રહ્યા છે અને એમના જે ગુરુના જે બ્લેસિંગ છે એ પણ એમને મળી રહ્યા છે. તો સુરેશભાઈ, બિસાપોટલા બાંધો અને વિદેશ જવાની તૈયારીઓ શરૂ કરી દો. તમારા માટેનો હવે કહેવાય કે સારો સમય આવી રહ્યો છે. શાસ્ત્રીજી, બીજો એક પ્રશ્ન આપણી પાસે આવી રહ્યો છે, એ જે અજયનો છે. એમનો જે કહેવાય ને કે શેર માર્કેટને લગતી શેર અને આના સંદર્ભે છે, પણ એમનો એ છે કે ફાઇનાન્સ લાઇનમાં એમને કહેવાય કે MBA કરેલું છે અને ફાઇનાન્સ લાઇનમાં આગળ જવું છે, કેરિયર બનાવવું છે. યંગ કહેવાય, છોકરા જેવી ઉંમર છે, 2001માં એનો જન્મ છે, તો હજી કહેવાય કે ઝેન્ઝીમાં આવે છે. તો એનો પ્રશ્ન એવો છે કે કેરિયર બનશે તો ફાઇનાન્સમાં મારું કેરિયર બનશે કે નહીં બને, અને શેર બજારમાં જે કહેવાય કોઈ મારે મોટું રોકાણ કરવું જોઈએ, SIP કરવી જોઈએ કે પછી જે કહેવાય કે નાનું નાનું રોકાણ કરી અને કહેવાય ને કે કટી 20-20 રમી અને ગેમ પૂરી કરવી જોઈએ? શાસ્ત્રીજી. જો અજયભાઈની ઓવરઓલ કુંડલી ઘણી ઇન્ટરેસ્ટિંગ છે, સારી છે. અત્યારે એમને શનિની સારાસાતી ચાલે છે, એટલે આવતા અત્યારથી લઈ અને 3.5 થી 4 વર્ષનો જે મિનિમમ સમય છે એ એમને પૂરી પનોતી નહીં પણ મિનિમમ 3.5 થી 4 વર્ષનો સમય થોડુંક પોઝ લઈ અને પછી હિટિંગ કરવાનું.
બીજી વસ્તુ એ છે કે એમને ભાગ્યમાં ગુરુ અને શુક્ર અને રાહુ ત્રણેય છે. એટલે આપણે જે રીતે આગલા ભાઈને સલાહ આપી એ જ રીતે અમને કોઈની એડવાઇસ લઈ, કોઈના બ્લેસિંગ થી અથવા તો કોઈના ગાઈડન્સ થી જ તેમને આગળ વધવાનું. જેન્ઝી છે ઓવર એનર્જેટિક છે અથવા તો ઓવર ઇમોશનલ બી છે, તો ઇમોશન્સ ઉપર કાબુ રાખી પ્રેક્ટિકલી થોડું ડીપ રિસર્ચ કરી અને પછી એ કરશે તો એમના માટે વધારે સારું છે. અત્યારે એમને ઉતાવળ કરવાની જરૂર નથી. અત્યારે એસઆઈપી અથવા તો મ્યુચ્યુઅલ ફંડ થી નાની નાની શરૂઆત કરી દે. એગ્રેસિવલી જ્યારે એમની શનિની પનોતી પતી જાય, એટલે કે જ્યારે શનિદેવ એમને વૃષભ રાશિ છોડી અને મિથુન રાશિમાં આવશે, ત્યાર પછીથી એમનો અર્નિંગ વાઇઝ અથવા તો પૈસા કમાવાનો ફેઝ સારો આવશે. જો એ આ સમયને સાચવી નહીં રાખે, અત્યારનો જે પનોતીનો સમય સારી રીતે નહીં પસાર કરે, તો શેર માર્કેટના લીધે એમને આર્થિક નુકસાન થવાની શક્યતાઓ પણ રહેલી છે. તો એમને અત્યારે પેશન્સ અને પોઝિટિવિટી સાથે આગળ વધવાનું છે. તો શાસ્ત્રીજી આના પરથી કીધું જાય કે અજયભાઈને ગાડી મળી જશે મળી જશે. અને લાડી લાડી બી મળી જશે, એ તો રાહત જોતી એના હશે. સંજોગ બની રહ્યા છે. આ તો હું મારા તરફથી પૂછી રહ્યો. જેનજી છે તો આપણા દર્શક હા. મિત્રો છે, જેનજી છે તો પૂછી શકે કે ભાઈ લાડી એના માટેના કઈ સંજોગો બને અને શું ધ્યાન રાખવું જોઈએ? જો લાડી માટેના એના જે સંજોગો છે એ આ નવેમ્બર મહિના પછી બની રહ્યા છે. અને ખાસ કરીને લગ્ન માટેના એના જે સારા એવા યોગ છે જૂન 2027 થી લઈ અને ઓગસ્ટ 2028 સુધીમાં બને છે. અને બીજું કે એમને પોતાની ચોઈસ પ્રમાણે મેરેજ કરવા હોય તો બી યોગ ઉભા થાય છે. એટલે લાડી અને ગાડી બંને જાતે શોધી લે, જાતે પસંદ આવે એવી કરે. કદાચ ઘરવાળા બતાવે તો થોડોક ટાઈમ એની સાથે વાતચીત કરી અને જાતે ફાઇનલાઇઝ કરી દેવું. અજયભાઈ થોડા સિલેક્ટિવ છે અને થોડા મૂડી છે, એટલે એમને પ્રોપર કન્વે થઈ જશે અને કન્વિન્સિંગ લાગશે તો જ આગળ મેરેજ કરશે. એટલે પોઝિટિવલી એમને પેશન્સ રાખે, હાઈપર ના થાય અને મેચ્યોરિટી સાથે ડિસિઝન લેશે તો આવતા વર્ષે આ સમય સુધીમાં કદાચ તમે એની જાનમાં જઈ આવ્યા હશો. આપણે આશા રાખીએ કે આપણા દર્શક મિત્ર છે આપણને જેમની જાનમાં બોલાવે અથવા તો એમના લગ્નના લાડવા ખવડાવે એવી આશા આપણે રાખીએ. રાઈટ, ચોક્કસ તો ચોક્કસ. તો શાસ્ત્રીજી આપણે જોવા જઈએ તો એક મોટા પ્રમાણમાં આપણે જોઈએ તો તમે બહુ સરસ રીતે સમજાવ્યું મારા દર્શક મિત્રોને કે ગુરુનો જે ટ્રાન્ઝિટ થઈ રહ્યો છે, ગુરુ જે છે ઉચ્ચ રાશિમાં જઈ રહ્યો છે. સાથે તમે એ પણ જે બહુ મહત્વની માહિતી આપી કે કયા ગ્રહ પ્રમાણે કયા સ્થાનમાં ગુરુ છે તમારો અને એના પ્રમાણે કયું રોકાણ કરવું, એ બદલ તમે સરસ રીતે માહિતી આપી. અને કહેવાય ને કે ખરા અર્થમાં તમે અમારા દર્શક મિત્રો માટે કે સારથી બનીને આવ્યા છો. અને કહેવાય ને કે આ જે તમારું જે રથ ચલાવવાનું જે તમારું જે સારથી તમે બન્યા છો અને એનાથી દર્શકોને નફો થાય એવી આપણે આશા રાખીએ. અને તમે આ અમારા કાર્યક્રમમાં જોડાયા માટે તો આપનું ધન્યવાદ. નમસ્કાર. તો દર્શક મિત્રો આપણે જો શાસ્ત્રીજી આપણે બહુ સરસ રીતે માહિતી આપી કે ગુરુ ગ્રહ જ્યારે બદલાઈ રહ્યો છે ત્યારે તમને કહેવાય ને આપણા સ્ટોક માર્કેટ પર સારી અસર થશે. જ્યારે આપણા દર્શકો છે એમની કુંડળી પરથી જોયું કે એમને પણ કહેવાય કે બંને દર્શક મિત્રો માટે અત્યારે સારા સમાચાર આવી રહ્યા છે. એમના માટે કે ટાઇટન ધી બેલ્ટ એ લોકો કરી દે અને કહેવાય ને કે બસ એમને હવે આગળ એમને દોડવાનું છે. તો દર્શક મિત્રો આપણે જે કે બે દર્શકોનો આપણે જે છે એ લોકોને નફાની વાત કરી. અને અમારું જે ઉદ્દેશ્ય જે છે આ કાર્યક્રમનું કે આ પ્રોગ્રામનું એ છે કે અમારા દર્શકો નફો કરતા રહે. પણ અહીંયા મારે જે કહેવાય કે એક વસ્તુ તમારે ધ્યાન દોરવું છે, આ જે કાર્યક્રમ જે બની રહ્યો છે એ જે છે ને એજ્યુકેશન માટે છે, તમારા નોલેજ માટે છે. અને આ પ્રોગ્રામને આધારિત જો તમે કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા હો તો તમારા જે આર્થિક સલાહકાર છે એની સાથે તમે ચર્ચા વિચારણા કરો અને પછી જે કોઈ કહેવાય એ પ્રકારનું રોકાણ કરો. અને અમે ઈચ્છીએ કે તમારા રોકાણમાં જે ફાયદો થાય, નફો થાય, કારણ કે અમે છીએ ન્યૂઝ કેપિટલ માર્કેટ, નફાનું નવું સરનામું.